લેટ્સ ગો. નવી ગેમ ચાલુ કરીશું આપણા આજે આપણા યુટ્યુબ ચેનલ ઉપર. પબજી ગેમનો સાઉન્ડ બહુ હતો. પબજી તો બહુ રમ્યા છે. હવે આપણે સીઓસી ઉપર જઈશું. આ જો મારો જૂનો બેસ જેમ હું લાસ્ટ મંથથી રમી રહ્યો છું અને મેક્સ કરવાનો ટ્રાય કરી રહ્યો હતો હું. જે 2 મહિના થઈ ગયા. આઈ થિંક લાસ્ટ મંથ કીધું મેં, ખબર નહીં, 2 મહિના થઈ ગયા. મેક્સ થઈ ગયો છે ઓલમોસ્ટ. પૂરેપૂરો નહીં કહું કેમ કે મેક્સ નથી હજુ સુધી. એક બે વસ્તુ બાકી છે. જેમ કે જોઈ શકો છો બાર્બેરિયન કિંગ રહી ગયો છે ખાલી, જે હું કરી દઈશ આઈ થિંક આ મહિનાના એન્ડિંગ સુધી તો પતાવી જ દેવાનો છે. 71 થઈ ગયો છે ઓલમોસ્ટ. 4 લેવલ બાકી છે મારા. 125 ડાર્ક પડ્યું છે. બીજું 25 ભેગું કરીને પછી એને હું અપગ્રેડમાં નાખીશ. બાકી બીજી વસ્તુ જે બાકી છે એ છે આઈ થિંક લેબોરેટરીમાં જસ્ટ વલ્કરીસ બાકી છે. હું આનો યુઝ નહીં કરતો પણ મેં વિચાર્યું કે આપણે મેક્સ કરીને આગળ જઈશું તો સારી વસ્તુ છે. થોડો ગેમનો સાઉન્ડ હું ઓછો કરી દઉં, બહુ વધારે જ છે. ચાલો બરોબર છે. સોરી, મારું ગળું બહુ ખરાબ છે આજકાલમાં. બાકી મેં વોલ મેક્સ કરી છે, જે હું જ જાણું છું મેં કેવી રીતે મેક્સ કરી છે. તો બહુ ટાઈમ લાગે, સાચું કહું છું તમે લોકો. હવે એવો પોઈન્ટ થઈ ગયો છે કે વોલ અપગ્રેડ કરીને બી કંઈ ફાયદો નથી, પણ હું એટલે કરી કે થોડો સારો બેસ લાગે વધારે. બાકી અત્યારે 2 ઇવેન્ટો ચાલી રહી છે. કંઈક તો પાર્ટી શું હતું, પાર્ટી ક્વીન યા પાર્ટી બેન્ચ. ટુ બી ઓનેસ્ટ આ ઇવેન્ટ તો મને તો ગમે, કેમ કે આ લોકો આપણને શું પેલું ફ્રીમાં આપતા હોય છે ઇક્વિપમેન્ટ્સ. એ છે. આ કઈ ઇવેન્ટ આવી છે પછી? ઓહ યા, આ કંઈક નવું છે. હું જ્યારે રમતો હતો ત્યારે હતું નહીં, પણ ચલો ઠીક છે, જોઈએ આમાં બી શું મળે. ક્લેન વાળા બહુ એક્ટિવ છે નહીં મારા. 2 કે 3 જણા એક્ટિવ છે બસ. મારું કોઈ ક્લેન નથી. મારા જૂનું ક્લેન હતું એ જતું રહ્યું છે. જે છે હવે આ મળ્યું છે મને. કો લીડર રાખ્યો છે મને, એટલે હું રહ્યો છું આની અંદર. બાકી આની અંદર બી રહેવાનો કોઈ ફાયદો નહોતો. હા, હું વાત કરી હતી તો કે આના રિવોર્ડ્સ છે. આના રિવોર્ડ્સ એટલા સારા કે તમે ટ્રેન કરી શકો. હિરોઇક ટોર્ચ આવી છે જે મને યુઝફુલ લાગતી નથી, કેમ કે આનો ઉપયોગ શું યાર, તમે જ કહો કે આના અંદર મોકલી શું કરીશું. મને એના કરતા ગમે તો સ્પાઇકી બોલ. મને લાગી રહ્યું છે કે હું સ્પાઇકી બોલ રહીશ. ચલો જોઈએ. 2300 તો ત્યાં છે, 3100 કરવાના છે. ખબર નથી કે આ કેવી રીતે મળે. આઈ થિંક આપણે ગોલ્ડ ને બધું કલેક્ટ કરીએ એ રીતે મળતું લાગી રહ્યું છે. તો હું એક કામ કરીશ, તો મારા જોડે હોય તો બૂસ્ટ લગાવી દઈશ તો મને વધારે મળે યાર. બાકી વાત કરીશ મારા જોડે કઈ કઈ બુક્સ પડી છે. એક પડી છે બુક ઓફ બિલ્ડિંગ, રિંગ્સ પડી છે. બુક ઓફ બિલ્ડિંગ રાખી છે. હેમર ઓફ બિલ્ડિંગ. દર વખતે હું નામ ભૂલી જાઉં છું, ખબર નહીં કેમ. મેં એટલે માટે રાખી છે કે સીધો ટાઉનમાં આપણે 14માં જઈશું. જે નેક્સ્ટ વિડીયો હું કહીશ કે 14 આપણે ચાલુ કરવાનો છે. પૂરી નવી જર્ની, કેમ કે 13 તો મેક્સ થઈ ગયો છે. મને એમ થયું કે ચલો 14 મેક્સ કરીએ છે તો યુટ્યુબમાં વિડીયો બનાવીને નાખીએ, ક્યાંક આપણને વ્યૂઝ મળી જાય તો સારું છે. આપણી ગુજરાતી કમ્યુનિટી બી આગળ આવો એના લીધે. ડ્રેગન અટેક કરીશું અત્યારે, જોઈએ કેવું થાય છે. અને ગેમનો સાઉન્ડ બહુ જ છે, એના માટે સોરી પહેલાથી. એક આ લઈ લઈશું, થોડા ક્લીન અપ. બાકી બલૂન લઈ લઈએ બીજા. પહેલા કરતા ગેમ બહુ સારી થઈ ગઈ છે, કેમ કે પહેલા તો કલાકનું વેટ હતું. જે રમતા હશે એમને ખબર હશે કે કેટલું બધું વેટ કરીને આપણે અટેક કરતા હતા. અત્યારે તો એક એક બટનમાં રેડી થઈ જાય છે. સોરી, ફરી મારો અવાજ થોડો. ચલો કઈ નહીં, ડ્રેગન સ્મેશ કરીશું આપણે. 2 રેજ લીધી છે, રેજ સ્પેલ. એક છે હિલિંગ સ્પેલ. 5 ફ્રીઝ લીધી. હિલિંગ એટલે લીધી કેમ કે ડ્રેગન કોરમાં જશે તો હિલિંગ નાખીને હું એમને પાછું એમનું લોહી પાછું લાવી શકીશ. લોહી, વાવ શું શબ્દ છે. બાકી ઇક્વિપમેન્ટ જોઈ લો. આ છે, નામ અમુકને યાદ છે, અમુકને નથી. અટેકમાં જઈશું આપણે. 3898 ટ્રોફી છે આપણી. એક વીકની અંદર 4000 કરવાનો. 4000 તો આ અટેકમાં જ થઈ જશે આઈ ગેસ. ના, આ અટેકમાં નહીં થાય ને, સોરી. 102 કરવાની, સોરી. 5-6 અટેક કરીશું એમાં થઈ જશે આઈ ગેસ. મારા હારા તો 14 આવ્યો છે, માનવ પર નહીં કરવાનો હતો.
ખોટી આપણી બાકા જીકી થઈ જશે એના કરતા બીજામાં જઈએ આપણે. આના ઉપર બી નથી થતો. આના પછી એનામાં 100% કરીશું ગમે ત્યાં લે. આના છે મારું નસીબ જોયું સારું મળી ગયું મને. જોઈએ હવે આના ઉપર આપણે 3 સ્ટાર કરી શકીએ છે કે નહીં. તો હું હંમેશા શું કરું છું કે આરસી નાખીને અર્લી એબિલિટી આપી દઉં છું. વિન આ બાજુ નાખીને એની એબિલિટી આપી દઉં છું કેમ કે એના જોડે હીલર છે તો એ એને હેલ્પ કરશે. કાઇન્ડ ઓફ મારું ક્વીન વોક થઈ જાય છે એક સાઈડથી. થોડી રાહ જોઈશ હું. આ તો મરી જશે રોયલ ચેમ્પિયન એ મને ખબર છે. પછી હું મારી મેઇન આર્મી અહીંયાથી ડિપ્લોય કરવાનું તો ચાલુ કરું. ઓફકોર્સ પહેલા બલૂન્સ, ડ્રેગન, બાર્બેરિયન કિંગ, બેબી ડ્રેગન છે. વોર્ડન જશે રોયલ ચેમ્પિયન. એક રેજ આપીશ તો બધા જલ્દી આગળ આવશે. હોલ્ડ કરીશ એબિલિટી કેમ કે એબિલિટી અત્યારે કરીશ તો કોઈ ફાયદો નહીં થાય. અને એબિલિટી આપી દઈશ એની જરૂર નથી. હિલિંગ સ્પેલ અહીંયા નાખીશ હું અને અહીંયા ફ્રીઝિંગ નાખી દઈશ કેમ કે એ આપણને થોડી તકલીફ આપે એવું લાગી રહ્યું છે. એક સ્કેટર શોટ ઉપર નાખીશ હું ફ્રીઝિંગ સ્પેલ તો એ મારા ડ્રેગન્સને બહુ લોહી ઓછું ના કરે. યાર નવું વર્ડ આપણા માટે લોહી તો આપણા ખૂનમાં હોય છે પટેલોનો કે ગુજરાતીઓનો. તો પણ ચાલો જોઈએ શું લાગી રહ્યું છે કે થશે 3 સ્ટાર. એક આના ઉપર સ્પેલ નાખીશું કેમ કે સિંગલ ઇન્ફીનો મોસ્ટ ડેન્જરસ વેપન્સ ઇન ધ સીઓસી છે હું માનું ત્યાં સુધી. 2 સ્પેલ વધી છે આપણે એનો સ્વેગ કરીશું ઓફકોર્સ. અને ક્લીનિંગ ટ્યુબ્સ થોડા રચે નાખીશું. તો બસ આ અટેક તો 3 સ્ટાર છે આપણો. બસ આપણે આવા જ રોજ અટેક કરીશું 4-5 કરીને તો આપણા ટ્રોફી બી ઉપર જશે પ્લસ મારું કોન્ટેન્ટ બી નીકળશે થોડું ઘણું. 3 સ્ટાર આવી ગયો છે. સારી એવી લૂંટ મળી છે. અહીંયાથી બી લૂંટ મળશે. નાઇસ. કલેક્ટ કરીશું. જોઈએ બાર્બેરિયન કિંગને કેટલા જોઈતા હતા 165. 15,000 ખૂટે છે. ચલો વાંધો નહીં. નેક્સ્ટમાં લઈ લઈશું આપણે. તો બસ આ હતો મારો વિડીયો જેમાં મેં ટૂર તો નહીં કહું. ટૂર હજુ દિવસે આપ્યો નથી. યા 13 મેક્સ જોઈ લો. ઓલ ટ્રુપ્સ આર મેક્સ્ડ. મારું ઇંગ્લિશમાં મેક્સ છે. સાઈડમાં બતાવીશ. આ તો હું રમતો જ નથી ટાઈમપાસ માટે મેં કરેલો. અમુક વસ્તુ મેક્સ હશે અમુક વસ્તુ મેક્સ નહીં હોય કેમ કે મારે 6થો બિલ્ડર ખોલવો હતો બોબ ધ કંટ્રોલ જે મેં ખોલી દીધો હતો જે મને ઉપયોગમાં છે. નેક્સ્ટ વિડીયો આપણે બીજા 5-6 અટેક કરીશું અને આપણે ટાઇટનમાં જતા રહીશું કેમ કે ચેમ્પિયનમાં અત્યારે છે આપણે ટાઇટન માટે 100 જોવે છે. નેક્સ્ટ વિડીયો જોઈએ આપણે શું કરીશું. મારો ટાર્ગેટ છે કે આપણે ફરી લેજેન્ડરીમાં જઈએ. આ વર્ષે હું ગયો હતો 2025 ફેબ્રુઆરીમાં 5020 જે એ વખતે રમીને મેં પછી મૂકી દીધી હતી. પછી મેં ફરી ઓપન કરી હતી બધું અપગ્રેડમાં નાખી. પછી મેં મેક્સ કર્યો. મેં કીધું ચલો વિડીયો બનાવીશું આપણે. તો બસ આ હતો બેસ. થોડું ઘણું બાકી છે આપણે મેક્સ કરીને મંથ એન્ડની અંદર આપણે 14ની અંદર જતા રહીશું. 14 પછી આપણે પૂરેપૂરી જર્ની રેકોર્ડ કરીને યુટ્યુબમાં મૂકવાનું થાય છે. તો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઇબ કરજો, શેર કરજો. કોઈને ગમ્યો હોય તો વિડીયો ના ગમે તો વાંધો નહીં કમેન્ટ કરજો. ઇમ્પ્રુવમેન્ટ કરવાનો ટ્રાય કરીશું. ચલો ત્યાં સુધી મળીએ નેક્સ્ટ વિડીયોમાં.